તો આપણે રમઝાન સ્ટાર્ટ થઈ જાય કે પાણી નો બારે પી શકીએ, ન ખાવાનું ખાઈ શકીએ, કેમ કે એના રોઝા આવતા હોય આપણે પાણી ખાવું પીવું બધું બંધ. સાંજના 7 વાગ્યા પછી આપણે ગમે બારે જઈને ખાઈ શકીએ, પી શકીએ. અત્યારે કંઈ પણ ન કરી શકીએ. જો કોઈ પણ દેખી જાય તો આપણે ફાઇન પણ આપી શકે છે. અરે હું તો આજ આવતી હતી ને તો રસ્તામાં હે ને એક્સિડન્ટ થયો. અને પછી હું આવશે. વાહ લુક ચેન્જ લાગે ને. હાય ગાઈસ, કેમ છો? બસ મજામાં. તો જો ભાઈ કોણ એટલે ગુડ ન્યૂઝ છે. જો એક રાજુ હેર કટ કરાવી ને કોણ બીજો આઈફોન 16 પ્લસ. વાહ. હાય એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. મતલબ ફાઇનલી આજ છે સન્ડે ને હું જાઉં છું અત્યારે. ક્યાં જાવ તો પછી કહીશ તમને, કેમ કે અત્યારે રાજુ આવી ગયો છે. એ છે સરફડીજી મેટ્રો સ્ટેશન અને હું અહીંથી રૂમેથી ડાયરેક્ટ ત્યાં જાઉં છું. તો ચાલો ત્યાં જઈને તમને બધાને ઓકે ક્યાં જાવું બધું. A few moments later. તો અત્યારે હું સરફડીજી મેટ્રો સ્ટેશન તો પહોંચી ગઈ, બટ રાજુ અંદર રહેશે તો એને કોલ કરવો જશે. અને જઈએ. રાજુનો આજ કંઈક ન્યૂ લુક છે જે ઘણા ટાઈમથી બધા કહેતા હતા કે હેર કટ ક્યારે કરશે, તો ફાઇનલ. વાહ લુક ચેન્જ લાગે ને. હાય ગાઈસ, કેમ છો? બસ મજામાં. તો જો ભાઈ કોન્ફિડન્ટમાં આવ્યા છે. મસ્ત લાગે લે હેર કટ. ચાલો મને કંઈક એક્ઝિટ નંબર 1 ઉપર ઉભો ને ઉભો તો છે તો કઈ ખબર પડે. ગુડ ન્યૂઝ છે. જો એક રાજુ હેર કટ કરાવી ને કોણ બીજો આઈફોન 16 પ્લસ. વાહ. ચાલો હવે અત્યારે અમે જઈએ છીએ. કઈ જગ્યાએ જવું આપણે? એવું હતું કેટલા ટાઈમથી બધા લોકોના બહુ મેસેજ આવતા હતા જે દુબઈમાં છું એ લોકો બધા મને બહુ કરતા હતા કે તમે કેમ વ્લોગ નથી બનાવતા. પણ થોડીક સિચ્યુએશન એવી હતી અને થોડીક બિઝી હતી એમ, કેમ કે ઓફિસે જતી હોય તો સવારે જાય સાંજે આવતા રહે, પછી ડેઈલીનું એક ને એક કન્ટેન્ટ તમને પણ જોવું ન ગમે. તો પછી મને એમ થયું કે થોડોક ચેન્જ રાખી દઈએ અને રવિવારે પણ ક્યારેક જવાય ક્યારેક ન જવાય ક્યાંય બહાર, તો પછી વ્લોગ ના બને. તો આ રવિવારે અમે ફાઇનલ જઈએ છીએ અને રાજુ પણ આવ્યો જ. તો મેં અત્યારે જાય છું ફ્યુચર મ્યુઝિયમ એન્ડ મારા કામ સાથે સાથે હું બ્લોગ પણ થોડા સ્ટાર્ટિંગ મતલબ થોડુંક હાર્ડ લાગે કેમ કે બંને સાથે ન થાય શકે, બટ હું ટ્રાય કરતી રહી કે બંને સાથે ઓકે. એન્ડ હા, હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો. એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત કોમેન્ટ કરતા રહેજો. મેટ્રો સ્ટેશન તો આવી કે કાર્ડ તો લીધું કે નથી લીધું તો યાદ નથી. મેટ્રો કાર્ડ આઈ થિંક લીધું તો ખરી પણ કંઈ બહુ યાદ નથી કેમ કે કેટલા ટાઈમથી નથી ગયા ને આપણે મેટ્રોમાં. સો એવું છે ગાઈસ અમારે અત્યારે. ચાલો તો હવે આપણે જઈએ ને. મેટ્રોમાં આપણે એટલી ભીડ હોય ને કે ત્યાં વ્લોગ બનાવવું તો એમ થાય કે બનાવું કે ન બનાવું. ત્યાં જઈને જ બતાવું. હા હા હા. रुको जरा सबर करो. ત્યારે મેટ્રોની તો જર્ની તમને બધાને બતાવવા જેવી હતી જ નહીં કેમ કે બહુ ટ્રાફિક હતી. એન્ડ અત્યારે અમે આવી ગયા છે ઇમિરેટ્સ ટાવર. મતલબ ઇમિરેટ્સ ટાવર જ કહેવાય, શું કહેવાય આ મેટ્રો સ્ટેશન? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ટાવર આઈ થિંક. ને અહીંથી જ ડાયરેક્ટ ઉપર જ જવાય ફ્યુચર મ્યુઝિયમ. તો એ હું તમને બતાવીશ આજે ફ્યુચર મ્યુઝિયમ. બહુ મસ્ત છે. અહીંયા દુબઈ મોલ જેવું જ છે, થોડું જવાનું આવવાનું. એન્ડ રાજુ એની જર્ની ચાલુ કરી દીધી વ્લોગિંગની. હવે એ પણ બ્લોગ બનાવશે, બોલતો રહે છે અને તમે બધા જોતા રહેજો. અને મારો બ્લોગ કેવો બને એ મને જરા કોમેન્ટ કરીને બતાવજો ગાઈસ કે મારો બ્લોગ તમને કેવો લાગ્યો એ.
હમણાં કેટલા ટાઈમથી નહોતો આવતો. મને શું થતું હતું નથી એમ થતું હતું કે ઓહો બ્લોગ નહોતો આવતો, શું કરવું. બટ કન્ટેન્ટ ન હોય તો જોવું ન ગમે. સિરિયલમાં ડેઈલી એક ને એક એપિસોડ આવે શું તમને જોવું ગમે ન ગમે? તો એટલું તો હું સમજી શકું કે ડેઈલી એક ને એક વિડીયો ન મૂકવો જોઈએ. એવું હતું. ચાલો આજ કંઈક નવીન બતાવીશ એનું. મેં ડાયરેક્ટ શું કહેવાય કે સરોજ જોશીના બ્લોગ ક્યારેક આવી જાય ને આડો તો એ જોતી હોય, તો એનું હતું થોડું ઘણું એનું જોયેલું છે. બાકીનું મારા બ્લોગમાં જોઈ લેજો આજ. હાય ભાઈ, તું તો બોલ કંઈક. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ફ્યુચર ઓફ મ્યુઝિયમમાં. નહીં આઈ નો હું હોય ને. અને હા અમારે છે ને અહીંયા રમઝાન મહિનો છે એટલે અહીંયા કેવું ભાઈ કેવું હોય. રમઝાન મહિનો સન્ડેથી સ્ટાર્ટ થઈ ગયો હતો. તો આપણી ભાષામાં બોલ, આપણી ભાષામાં. તો આપણે રમઝાન સ્ટાર્ટ થઈ જાય કે પાણી નો બહાર પી શકીએ, ન ખાવાનું ખાઈ શકીએ, કેમ કે એના રોજા આવતા હોય કે આપણે પાણી ખાવું પીવું બધું બંધ. સાંજના 7 વાગ્યા પછી આપણે ગમે ત્યાં બહાર જઈને ખાઈ શકીએ, પી શકીએ. અત્યારે કંઈ પણ ન કરી શકીએ. જો કોઈ પણ દેખી જાય તો આપણે ફાઇન પણ આપી શકે છે. અરે હું તો આજે આવતી હતી ને તો રસ્તામાં હે ને એક્સિડન્ટ થયું. અમારે જ્યાં રોડ છે ને ત્યાં જ ને પોલીસ ઊભા હતા. મને તો ખાર પડી કે હું રમઝાન એટલે હું પોલીસ બધા ઊભા કે હું સાઈડમાં બધા અહીંયા હે ને એક્સિડન્ટ થાય એવું નહીં કે આ દેશમાં ન થાય. આ દેશમાં હે ને લોકો બહાર ન પાડે બધું કે હા અમારે અહીંયા આવું થાય. પણ ત્યાં જેટલા તો ન થાય ઇન્ડિયામાં. હમણાં તો હવાને ડેઈલી ઉઠું ને તમારે ઇન્સ્ટાગ્રામમાં ઓલું ફોલો છે ને ન્યૂઝ ચેનલથી ડેઈલી એક્સિડન્ટ એટલા માર્યા તે બધું. તો હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. એમ થાય કે આ તો હું સ્વર્ગમાં આવી ગઈ કે શું. કેટલું મસ્ત છે લાઇટિંગ. જ્યાં જ્યાં લાઇટિંગમાં જ જોવા. આના પછી શું આવશે હે? આના પછી શું આવશે? રોબોટ. Wow, it's amazing. ત્યાં શેની લાઈન છે આટલી મોટી? ટિકિટ ને અહીંયા આવીને એક મસ્ત જોવા મળ્યું કે હે ને બ્લોગર બહુ જાજા બધા દેખાય મારી જેમ. બધા જે બ્લોગ કરતા હશે ને. હવે તમે 2 બ્લોગર થઈ ગયા, રાજુભાઈ ને એક હું. હાલો નીચે જાય ને નીચે જે લાઈન છે ને ત્યાં ટિકિટ બુક કરવાનું છે. ટિકિટમાં રોબોટ ને બધું છે. પણ ટાઈમ બહુ ઓછો હોય તો મને એમ થાય કે આપણે બધું જોઈ લે તો ટાઈમ રહેશે તો આપણે ત્યાં ટિકિટ લઈને જશું જોવાનું. ઓકે ચાલો લેટ્સ ગો. આ કેવું રોબોટ?
રોબોટ છે એનું બધા કહેતા હોય ને, અને ઓલું બીજું રોબોટ છે ને એ આની અંદર જે આપણે ટિકિટ લઈને જાય ને ત્યાં હોય, બીજું રોબોટ છે. ઓહો, અરે રે, બોલે એ આપો આ ભાઈઓ. તો આ હતું ફ્યુચર મ્યુઝિયમ ને આ રોબોટ ને એવું બધું છે જોવાનું. હવે જસ્ટ બહાર નીકળીએ ને બહાર નીકળીને આપણે જે ફોટોગ્રાફી કરીએ. આવા જાવ ક્યાંથી? હાલો ને તમે પેલા ગયા વિંગ્સ ઓફ મેક્સિકો, ત્યાં એટલી ટ્રાફિક હતી, એટલે જ અહીંયા દેખાય એમને. ત્યાં તો લાઈન હતી કેવડી મોટી. કંઈ નથી. બીમાર થઈ ગયું કઈ? હાય, क्या हुआ? हम भी दिखाई दे. હવે અહીંયા ફોટા પડાઈ ગયા છે ને હવે રાજુ હરાના ફોટા પાડી દે કપલ. તો તમે જોઈ શકો છો અમે થોડા ઘણા ફોટા પાડ્યા અને હવે અમે કેટલા વાગ્યા છે ત્યારે વાગ્યા છે 5 કલાકમાં તો બધું ફરી લીધું. હવે અમે જાશું થોડી વાર અંદર પાછા. ટિકિટ લીધી હોત તો હજી હું તમને બધાને બતાવો તો અંદર થોડા ટાઈમ બહુ ઓછો હતો. પછી નિરાતે ક્યારેક આવશે ત્યારે બધાને બતાવો. વાવ ગાઈસ, તમે જોઈ શકો છો અહીંયા ઉડતી માછલી દેખાય. ખબર કંઈક નવું પ્રાણી રોબોટ છે. ઓહો હો, અમને તો દેખાય નહીં થાય એ રોબોટ. વળી પાછળ અહીંયા વેટ થઈ ગઈ છે, બધા એના ફોટોશૂટ કરી રહ્યા છે. તમે ફરી લીધું છે આખું ફ્યુચર મ્યુઝિયમ, બટ અંદર જે ટિકિટ દેવાની છે એ અમે થોડા ટાઈમ પછી આવશું ત્યારે તમને બધાને બતાવશું. એન્ડ અત્યારે ફોટોશૂટ જ કર્યું છે ખાલી ઓનલી પછી ને હા કંઈ વાંધો નહીં, થોડુંક વાર લઈ લો પછી લઈ લે. અને કેમ ઉડતું હતું કેમ રોબોટ જો? અચ્છા લે, ફોટો પાડી લીધો એટલી ઘડીમાં તો એ વયું ગયું ને મારા ફોનની બેટરી લો થઈ ગઈ એટલે છે ને મેં રાજુના ફોનને અત્યારે યુઝ કરું છું. તો ચાલો ત્યારે હવે થોડે રહેશું. અહીંયા કેવું હોય કે રમઝાન જાઓ તો રમઝાન છે ને તો 7 વાગ્યા પછી અહીંયા બધી રેસ્ટોરન્ટ ને બધું ઓપન થાય. તો આપણે 7 વાગ્યા પછી જમવાનું મળશે. મેં સવારે સેન્ડવિચ ને એવું ખાધું બટ ભૂખ લાગી ગઈ. તો તે શું જમ્યું હતું સવારે? સવારે કાં ખાધું હતું તે? મેં તો વેજ સેન્ડવિચ ખાધું હતું. હવે ઘરે જઈને બહુ ભૂખ લાગી તો ક્યાંક જઈએ જમવાનું કરીએ અને પછી થોડી વારમાં પણ મળશે. હવે રિટર્ન થઈ ગયો છે. ભાઈ એટલા કન્ફ્યુઝ છે ને કે આમાં હું મગાવું ને કંઈ સમજાતું નથી. પીઝા મગાવવા કે પછી ભેળપુરી, તો મને ચાટપુરી ખાવાનું મન થયું. આવું બધું છે અહીંયા. આવે એટલે ખાઈ લે ફટાફટ. કઈ ભૂખ લાગી તને? મને બહુ ભૂખ લાગી છે. ચલો જલ્દી જલ્દી આવી જાય પિઝા.
તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર એન્ડ જય માતાજી. ચાલો. अखियों से हाय मेरी दूर न जाना, दिल से